તો ચાલો બાળકો, આજે આપણે ભાષા વિષયમાં નિબંધ લેખન કેવી રીતે કરવાનું તે જોવા જઈ રહ્યા છીએ. આપણે ઘણા સમયથી નિબંધ લેખન વિશે શું ધ્યાન રાખવાનું, લેખનમાં આપણને ક્યાં મુશ્કેલી પડે છે, આપણી શું શું ભૂલો થાય છે, એના વિશે તો આપણે આગળ જોઈ ગયા છીએ. પરંતુ શ્રેષ્ઠ નિબંધ કેવી રીતે લખીશું તેના વિશે આપણે આજે થોડુંક જોવા જઈ રહ્યા છીએ. તો આપણે ભાષાનું પેપર હોય છે ત્યારે પ્રશ્નપત્રમાં સૌથી વધારે માર્ક્સનો પ્રશ્ન તો નિબંધ લેખનનો જ હોય છે. અને નિબંધ લેખન જ્યારે કરવાનું થાય છે ત્યારે આપણે ઘણા ગભરાઈએ છીએ, કારણ કે શું લખવું એની આપણને સમજ નથી પડતી. એટલે આપણે ગભરાઈએ છીએ નિબંધ લેખનમાં. લખીએ તો માંડ આપણે 3 કે 4, 5 લીટી લખી શકીએ છીએ. એનાથી વધુ લેખન કરવાનું હોય તો આપણે એ વધારે લેખન કરી શકતા નથી. તો નિબંધ લેખનમાં માર્ક્સને અનુરૂપ આપણે નિબંધ લેખન કરવાનો હોય છે. તો ચાલો આપણે નિબંધ લેખન કરવા માટે શું કરવું જોઈએ એના વિશે આપણે જોઈએ. જુઓ, પ્રશ્નપત્ર આવે એટલે નિબંધના પ્રશ્નોમાં 4 કે 5 વિષયો આપણને આપેલા હોય છે. તો એ જે વિષયો છે એ વિષયોમાંથી મને સારો નિબંધ હું સારી રીતે લખી શકું એવો વિષય કયો છે? તો સૌથી પહેલાં એ વિષય આપણે પસંદ કરી લેવાનો. ત્યાર પછી એ જે પસંદ કરેલો વિષય છે એને મનોમન આપણે સમજવાનું છે કે હું આના વિશે કેટલું લખી શકીશ. મનોમન આપણે એના વિશે થોડું વિચારી લેવાનું છે. ત્યાર પછી એ જે વિચારેલો નિબંધ છે ને એના મુદ્દા અલગ તારવી લેવાના છે. આપણે મુદ્દા પરથી વાર્તા લખીએ છીએ ને એવી જ રીતે નિબંધના મુદ્દા અલગ તારવી લેવાના છે. આપણી પાસે સપ્લિમેન્ટરી હોય છે, એના એક રફ પેજ પર આપણે અલગ મુદ્દા તારવી લેવાના. પછી એ જે તારવેલા મુદ્દા છે ને એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના. હવે આપણે વર્ષા ઋતુનો નિબંધ લખવા જઈએ તો વર્ષા ઋતુનું પહેલો જે પેરેગ્રાફ આવે છે એ ન લખીએ અને એની અંદર આપણે દુષ્કાળ પડે છે, બહુ વરસાદ પડે ત્યારે અતિવૃષ્ટિ થાય છે અને ખૂબ જ નુકસાન થાય છે ત્યાંથી શરૂઆત કરીએ તો એની અંદર આપણા માર્ક્સ કપાય છે. એટલે યોગ્ય ક્રમમાં મુદ્દાને આપણે ગોઠવી લેવાના છે. ત્યાર પછી નિબંધની શરૂઆત આપણે કેવી રીતે કરવાનું છે? તો કે પહેલાં આપણે પ્રસ્તાવના લખવાની છે. વિષય પ્રવેશની શરૂઆત આપણે કાવ્ય પંક્તિ, વિચાર વિસ્તાર કે વિષયની વ્યાખ્યાથી કરવાની છે. જો આપણે સારામાં સારો નિબંધ લખવો હોય તો એને આપણે વિષય પ્રવેશ જ્યારે કરીએ છીએ ને ત્યારે કાવ્ય પંક્તિથી આપણે એની શરૂઆત કરવાની છે. કાવ્ય પંક્તિ ન આવડતી હોય તો વિચાર વિસ્તાર, અને વિચાર વિસ્તાર પણ ન આવડતો હોય તો એ જે વિષય આપણે પસંદ કર્યો છે એની વ્યાખ્યા બનાવો અને એ વ્યાખ્યાથી આપણે વિષય પ્રવેશનો શરૂઆત કરવાની છે. ન આવડે તો પણ ચાલશે, પરંતુ આપણે સારામાં સારો નિબંધ જો લખવું હોય, તપાસનારના મગજની અંદર આપણે પ્રભાવ પાડવો હોય તો આપણે આપણી જે વિષયની શરૂઆત છે એ કાવ્ય પંક્તિ, વિચાર વિસ્તાર કે વ્યાખ્યાથી પણ કરી શકાય છે. ત્યાર પછી આપણે જે પ્રસ્તાવના લખી છે ને એ પ્રસ્તાવના પણ પ્રભાવશાળી, સચોટ અને સંક્ષિપ્ત હોવી જોઈએ. જે તપાસનાર શિક્ષક છે ને
એ પ્રસ્તાવના વાંચીને એને એવો વિચાર આવવો જોઈએ કે જો આ બાળકે પ્રસ્તાવના જ જો આટલી સરસ લખી હશે તો એણે વિષય કેટલો સરસ લખ્યો હશે. એટલે એને વાંચવાની જિજ્ઞાસા જાગે એવી પ્રભાવશાળી પ્રસ્તાવના હોવી જોઈએ. ત્યાર પછી આપણે જે નિબંધ લખીએ છીએ ને એ નિબંધની અંદર વાક્ય ટૂંકા, સરળ, સચોટ અને મુદ્દાને અનુરૂપ હોવા જોઈએ. આપણે જે કોઈક મુદ્દો લખીએ છીએ એ મુદ્દાની અંદર જે વાક્ય લખીએ છીએ એ ટૂંકા હોવા જોઈએ, સરળ હોવા જોઈએ અને સચોટ હોવા જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો નિબંધ એકના એક શબ્દ કે વાક્યનું પુનરાવર્તન થવું ના જોઈએ. જ્યારે આપણે નિબંધ લખીએ છીએ ને, દાખલા તરીકે આપણે દિવાળી વિશે લખીએ છીએ તો દિવાળી આસો સુદ અમાસના દિવસે આવે છે. દિવાળીમાં ફટાકડા ફોડીએ છીએ. દિવાળીના દિવસે નવા નવા કપડાં પહેરીએ છીએ. દિવાળી આનંદનો ઉજાસનો ઉત્સવ છે. એટલે કે દિવાળી 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 આપણે કેટલી વાર લઈએ છીએ. તો એ જે શબ્દ છે કે વાક્ય છે એનું પુનરાવર્તન થવું જોઈએ નહીં. ત્યાર પછી આપણે જોઈએ તો નિબંધ જે લખીએ છીએ એમાં અક્ષર સુવાચ્ય, સુઘડ અને સ્વચ્છ હોવા જોઈએ. જો આપણે નિબંધ સારામાં સારો અને આપણા માર્ક્સને અનુરૂપ આપણે લખ્યો હોય કે 5 માર્ક્સનો નિબંધ છે તો એ પ્રમાણે આપણે એટલા શબ્દોમાં વર્ણન કર્યું હોય, 10 માર્કનો નિબંધ હોય તો એટલા શબ્દોમાં વર્ણન કર્યું હોય, સચોટ અને સરસ આપણે લાંબો એવો નિબંધ લખી નાખ્યો. પરંતુ અક્ષર આપણા ખૂબ જ ખરાબ છે, એની અંદર સ્વચ્છતા પણ નથી. શિક્ષક વાંચી શકે એવા અક્ષર સુઘડ અને સ્વચ્છ હોવા જોઈએ. જો ખરાબ અક્ષર હશે, એમાં સ્વચ્છતા ન જળવાયેલી હશે તો પણ આપણા માર્ક્સ કપાવવાની શક્યતા છે. એટલે જે નિબંધ લખીએ છીએ એમાં અક્ષર સુવાચ્ય, સુઘડ અને સ્વચ્છ હોવા જોઈએ. એવું નથી કે નિબંધમાં જ, આખા વિષયમાં જ આપણા જો કોઈ પણ વિષય હોય અને અક્ષર જો સરસ હશે અને સ્વચ્છતા જળવાયેલી હશે તો જે તપાસનાર હશે ને એની ઉપર પ્રભાવ પડશે. એને અક્ષર જોઈને, સ્વચ્છતા જોઈને જ પણ એને આગળ વાંચવાની જિજ્ઞાસા થશે. ત્યાર પછી મુદ્દો બદલાય એટલે પેરેગ્રાફ પાડવો જોઈએ. આપણે જ્યારે જે મુદ્દા આપણે અલગ તારવા છે ને એ જે મુદ્દો બદલાય એટલે અલગ પેરેગ્રાફ પાડવો જોઈએ. ત્યાર પછી આપણી સૌથી વધુ ભૂલ ક્યાં થાય છે કે આપણે જ્યારે નિબંધ લખીએ છીએ ને તો એક આપણે વાક્ય લખ્યું, પછી આપણી જે લીટી છે એ લીટી વધે છે જગ્યા એમાં, તો આપણે ત્યાં અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન જે કંઈક આવતું હોય ત્યાં એ જે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન કે પૂર્ણવિરામ મૂકી ને ત્યાંથી જ એ જ લીટીમાંથી આપણે બીજું વાક્ય ચાલુ કરવાનું છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે જ્યાં વાક્ય પૂરું થયું એટલે આપણે લીટી પણ બદલી નાખી. એટલે આપણો જે નિબંધ લેખન છે ને એ મુદ્દાસર નિબંધ લેખન ન થાય, એ વાક્ય લેખન થઈ જાય છે. એટલે આપણે એનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી મૌલિક વિચારોને મહત્ત્વ આપો. આપણે જ્યારે લેખન કાર્ય કરીએ છીએ ત્યારે આપણે આપણા વિચારો છે એ વિચારોને જ આપણે રજૂ કરવાના છે. નહીં કે આપણે ગોખણ પટ્ટી કરીને આવેલા હોય એ નિબંધ લખવાનું કે પછી કોઈકની નોટમાં જોઈને લખી નાખીએ કે ચોપડીમાં જોઈને લખી નાખીએ. એ નિબંધ કરતાં જે આપણે આપણા મૌલિક વિચારોને જો રજૂ કરીશું ને તો પેલા જે તપાસનાર છે એની ઉપર પ્રભાવ પડશે. આપણે દિવાળી વિશે નિબંધ લખવાના છે તો દિવાળીમાં આપણે શું કરીએ છીએ, આપણને જે જે અનુભવ થયો છે
એ જ અનુભવને આપણે આપણા શબ્દોમાં, આપણા વિચારોમાં આપણે રજૂ કરવાનું છે. બરાબર. ત્યાર પછી છેલ્લે આવશે ઉપસંહાર. એનો નિબંધનો અંત પણ સારો જ હોવો જોઈએ અને વિષયને લગતું આપણું જે મંતવ્ય છે ને એ જ અહીંયા ઉપસંહારમાં આપણે લખવાનું છે. જો નિબંધનો અંત જો સારો ન હશે તો તમે આખો નિબંધ લખેલો હશે ને તો પણ તમારા માર્ક્સ ઓછા થવાની શક્યતા રહે છે. આપણે નિબંધની જે શરૂઆત કરી છે એ શરૂઆત ખૂબ જ સરસ છે. આપણે કાવ્ય પંક્તિથી શરૂઆત કરી છે. એનો જે વિષય છે આખો એ વિષય પણ આપણે મુદ્દાસર સરસ લખ્યો છે. તો એનો અંત પણ, એનો ઉપસંહાર પણ સારો જ હોવો જોઈએ. ત્યાર પછી આપણે નિબંધ લેખન કરીએ છીએ ને એ નિબંધ લેખનનો સમય પણ આપણે નક્કી રાખવો પડે છે કે આટલા સમયમાં મારે નિબંધ લખી જ નાખવો જોઈએ. જો વધારે માર્ક્સનો હોય તો એ રીતનો સમય લેવાનો, ઓછા માર્ક્સનો હોય તો એ રીતના સમય લેવાનો. આપણે આપણા સમય મર્યાદાની અંદર નિબંધ આપણો લખાઈ જવો જોઈએ. અને ત્યાર પછી નિબંધ આપણે લખીએ છીએ ત્યાર પછી એનું વાંચન કરવાનું છે. આ આખો નિબંધ આપણો લખાઈ ગયો છે. હવે એનું આપણે વાંચન કરી લઈએ. ક્યાંક મારી ભૂલ તો નથી થઈ, મારાથી મુદ્દા ઉપર નીચે તો નથી થઈ ગયા, ક્યાંક હું કંઈક લખવાનું તો નથી રહી ગયું. એટલે આપણે જો વાંચન કરીશું નિબંધનો તો આપણને આપણી જે થતી ભૂલો છે એ ભૂલો આપણને સમજાશે. તો જુઓ, અહીંયા મેં વર્ષા ઋતુ નિબંધ લખવાનો પ્રયત્ન કર્યો છે. એમાં વર્ષા ઋતુ નિબંધ આપણે લખવાનો છે તો એના મેં મુદ્દા પહેલાં તારવી લીધા આગળથી કે ભાઈ એમાં શું શું આવશે. તો કે પહેલાં પ્રસ્તાવના આવશે, પછી વર્ષા પહેલાંનું વાતાવરણ કેવું હતું એ જોઈ લઈએ, વર્ષાનું આગમન અને તેનું દ્રશ્ય પણ જોઈ લઈએ. ત્યાર પછી આસપાસના વાતાવરણ પર થયેલી અસર જોઈએ. ત્યાર પછી ખૂબ વરસાદ પડે તો અતિવૃષ્ટિ અને ઓછો વરસાદ પડે ત્યારે અનાવૃષ્ટિ થાય છે એના વિશે લખીએ. વરસાદ પડે છે એટલે માખી મચ્છરનો ઉપદ્રવ થાય છે તો એના માટે આપણે શું ઉપાય કરીએ છીએ એના વિશે લખીએ. ઉપસંહાર લખીએ. બાળકો, આપણી પાસે કેટલા મુદ્દા છે? જો 1, 2, 3, 4, 5, 6 અને 7 મુદ્દા છે. હવે આપણી પાસે 10 માર્કનો નિબંધ છે તો તમે એક મુદ્દાની ઉપર 3 થી 4 વાક્ય લખશો ને તો પણ તમારા કેટલા વાક્ય થઈ જશે. તો આરામથી આપણે 10 માર્ક્સ મેળવી શકીશું. એ 10 માર્ક્સ મેળવવા માટે એકલા મુદ્દાને ધ્યાનમાં નથી લેવાનું, પણ આગળ આપણે જે બધું જોઈ ગયા છે કે એની અંદર સ્વચ્છતા હોવી જોઈએ, અક્ષર સ્વચ્છ હોવા જોઈએ. ત્યાર પછી 2 શબ્દ વચ્ચે જગ્યા રાખેલી હોવી જોઈએ. ત્યાર પછી યોગ્ય જગ્યા પર અલ્પવિરામ, પૂર્ણવિરામ જ્યાં જે આવતું હોય એ પણ આપણે જોઈ લેવું પડે છે. ત્યાર પછી આપણે પ્રશ્નની શરૂઆત કરીએ છીએ, નિબંધ લખવાની શરૂઆત કરીએ છીએ તો સરસ એવી મુદ્દાને વિષયને અનુરૂપ કાવ્યપંક્તિ લખીએ છીએ. આ તમામ મુદ્દાને આપણે આવરી લઈને જો આપણે સરસ મજાનું લેખન કાર્ય કરીશું ને તો આપણને વધારેમાં વધારે માર્ક્સ આ નિબંધમાં મળશે. નિબંધ એક એવો પ્રશ્ન છે કે આખા પેપરની અંદર વધારેમાં વધારે માર્ક્સનો પ્રશ્ન આ નિબંધ લેખનનો છે. એટલે આપણે રોકડા માર્ક મેળવવાનો આ પ્રશ્ન છે તો એની અંદર આપણે સરસ મજાનું લેખન કાર્ય કરીએ અને વધારેમાં વધારે માર્ક્સ મેળવીએ. તો
જુઓ, આપણે આ વર્ષા ઋતુ નિબંધ લખ્યો છે એને જોઈએ છે તો જુઓ, સરસ મજાના અક્ષર છે, બે શબ્દ વચ્ચે એમણે જગ્યા પણ છોડી છે. ત્યાર પછી આપણે જે વિરામચિહ્ન છે તે વિરામચિહ્ન યોગ્ય જગ્યા પર મુકાયેલા જોવા મળે છે. ક્યાંક ક્યાંક ભૂલ પણ થયેલી છે, છતાં પણ આપણે એ ભૂલ સુધારીને આપણે જે નિબંધ લખ્યો છે ને એ નિબંધ આપણે જોઈ લઈએ. ત્યાર પછી આપણે જે આ નિબંધ લખ્યો છે એ નિબંધને લખીને આપણે વધારેમાં વધારે માર્ક્સ મેળવીને આપણે એ વિષયમાં વધારે આગળ જવા માટેનો આપણે પ્રયત્ન કરીશું. હવે પછી આપણે ઘણા બધા એવા નિબંધો કઈ રીતે આપણે મુદ્દા તારવવાના છે, નિબંધને અંદરથી આપણે મુદ્દા તારવવાના છે એ કઈ રીતે આપણે લઈશું એની પણ આપણે સમજ આપતો એક વિડીયો મેં બનાવ્યો છે, તે હવે પછી આપણે જોઈશું. આભાર.